हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसानी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આજના લેક્ચરથી આપણે 11 સાયન્સ એનસીઈઆરટી બુક નું ચેપ્ટર 13 શરૂ કરવા જઈ રહ્યા છે, હાઇડ્રોકાર્બન સંયોજનો। આ ચેપ્ટરની હું શરૂઆત કરું એ પહેલા કેટલીક સૂચના સાંભળી લો। આ ચેપ્ટરમાં હું જેટલું ચલાવું, જે રીતે ચલાવું, જે ક્રમમાં ચલાવું એ રીતે તમારે મોઢે કરવું। અને થિયરીઓ જે છે, ચેપ્ટર 13 ની થિયરીઓ મારા પેમ્પલેટમાં મેં આપી છે એ ક્રમમાં, અને એટલી થિયરીઓ મોઢે કરવાની। તો ઘણાને એમ થાય, સાહેબ કેમ એવું? તો કારણ કે ચેપ્ટર 13 માં અમુક ટોપિક જે છે, જે આપણે ચેપ્ટર 12 માં ઓલરેડી ચલાવી દીધેલા હશે। જેમ કે નામકરણ ચેપ્ટર 13 માં ફરીવાર આવે તો નામકરણ આપણે બધું ચેપ્ટર 12 માં ચલાવી દીધું। સમઘટકતા આવે તો સમઘટકતાના બધા જ પ્રકારો ચેપ્ટર 12 માં ચલાવી દીધા। તો પેમ્ફલેટમાં એ બધી થિયરીઓ નહીં હોય અને કરવાની પણ નહીં, આપણે ચેપ્ટર 12 માં કરી નાખેલી છે। ક્લિયર છે? ટૂંકમાં પેમ્ફલેટમાં જેટલું આપ્યું છે એ પ્રમાણે મોઢે કરવાનું છે। અને જે કોર્સ આ સાલ કટ થઈ ગયેલો છે એ થિયરી હું તમને કહું તો એ થિયરી તમારે કરવાની નથી। ચાલો, સૌથી પહેલા આપણે ચેપ્ટરની પ્રસ્તાવના સમજીએ। આપણે ચેપ્ટરની પ્રસ્તાવના કાર્બનિક સંયોજનોથી કરીશું। કાર્બનિક સંયોજનો, કાર્બન ધરાવતા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહેવાય। આપણા રોજિંદા જીવનમાં આ કાર્બનિક સંયોજનો ખૂબ જ અગત્યના છે। શા માટે? કારણ કે આપણે ચેપ્ટર 12 માં મેં તમને સમજાવ્યું છે કે કાર્બનિક સંયોજનો રોજિંદા જીવનમાં આપણે જેટલા પણ પદાર્થો વાપરીએ છીએ એમાંથી મોટા ભાગના એટલે નિયર બાય 95% પદાર્થો કાર્બનિક હોય છે। જેમ કે મેં ઉદાહરણ આપેલા છે, જેમ કે આપણે જેટલું પણ ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ, અનાજ, કઠોળ, શાકભાજી, નોનવેજ ખાઈએ છીએ, ઈંડા ખાઈએ છીએ, બ્રેડ, ચોકલેટ્સ, જે પણ ખાઈએ છીએ, ઠંડા પીણા પીએ છીએ, બધા કાર્બનિક પદાર્થો છે। બીજું, આપણે જેટલા પણ બળતણ વાપરીએ છીએ, છાણા, લાકડા, કોલસા, સીએનજી, પીએનજી, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, એ બધા જ કાર્બનિક પદાર્થો છે। આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ બધા કાર્બનિક પદાર્થો છે। આપણે સૌંદર્ય પ્રસાધનો વાપરીએ છીએ, માથામાં નાખવાનું તેલ, સ્પ્રે, પછી સનસ્ક્રીન જેટલી પણ લગાડીએ છીએ, ફેર એન્ડ લવલી, વોટએવર જે પણ, એ બધા કાર્બનિક પદાર્થો। આપણે રંગો જેટલા વાપરીએ છીએ બધા કાર્બનિક પદાર્થો। પ્લાસ્ટિક જેટલી પણ જગ્યાએ પ્લાસ્ટિક વાપરે બધા કાર્બનિક પદાર્થો। જેટલી પણ ઔષધો એટલે કે દવાઓનો ઉપયોગ કરીએ છીએ બધા કાર્બનિક પદાર્થો છે। એટલે તમે વિચારો કે સીધી કે આડકતરી રીતે આપણે 95% રોજિંદા જીવનમાં 95% પદાર્થો કાર્બનિક પદાર્થો વાપરીએ છીએ, કાર્બન ધરાવતા પદાર્થો। આ કાર્બનિક પદાર્થો જે છે એમાં સૌથી અગત્યના પદાર્થો જે હોય તો એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે। હાઇડ્રોકાર્બન સંયોજનો નામ ઉપરથી જ ખબર પડી જાય, હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે। તો કાર્બનિક સંયોજનોમાં સૌથી અગત્યના સંયોજનો હોય તો એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ। આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં તમને જાણકારી માટે હું હાઇડ્રોકાર્બન સંયોજનોનું પહેલા વર્ગીકરણ સમજાવી દઉં। વર્ગીકરણ એટલે કે પ્રકારો। હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે મુખ્ય બે પ્રકારના હોય, આમ 4 પ્રકાર અને આમ 2 પ્રકાર। મુખ્ય બે પ્રકારના હોય છે, એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો, અને 2 અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો।
ચલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે, બધા જ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, સિંગલ બોન્ડ આવતો હોય, એવા બધા હાઇડ્રોકાર્બન સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે સી ડબલ બોન્ડ સી, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવતો હોય, ઓછામાં ઓછો એક બોલું છે, એટલે 2 પણ હોય, 3 પણ હોય, 4 પણ હોય, વધારે પણ હોય, અથવા ઓછામાં ઓછો એક સી ટ્રિપલ બોન્ડ સી આવતો હોય, તો એવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. તો વિચારો, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવતો એવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કેન સંયોજનોનો સમાવેશ થાય, કેમ કે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કેન સંયોજનોનો સમાવેશ થાય છે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર 3 સંયોજનોનો સમાવેશ થાય. શા માટે એ પણ સમજતા રહેજો. એક આલ્કીન સંયોજનો બધા જ, કારણ કે આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક સી ડબલ બોન્ડ સી હોય. બીજો આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કાઇન સંયોજનો. કેમ? કારણ કે એમાં ઓછામાં ઓછો એક સી ટ્રિપલ બોન્ડ સી હોય, ત્રિબંધ હોય. અને ત્રીજું એરીન સંયોજનો પણ કહેવાય, અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો પણ કહેવાય. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો, બેન્ઝીન વલય વાળા, ટૂંકમાં જેને આપણે એરીન ટૂંકમાં કહેવાય તો એરીન સંયોજનો પણ કહીએ છીએ, કારણ કે એમાં પણ સી ડબલ બોન્ડ સી હોય. બેન્ઝીન વલયની અંદર યાદ કરો, એકાંતરે 3 સી ડબલ બોન્ડ સી હોય. એટલે આ વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એટલે આમ જોવા જઈએ તો હાઇડ્રોકાર્બન સંયોજનો આમ 2 પ્રકારના, સંતૃપ્ત અસંતૃપ્ત, અને આમ જોવા જઈએ તો 4 પ્રકારના, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરીન. એમાં યાદ કરો, આલ્કેન સંયોજનો જે છે, આપણે નામકરણ ચલાવતી વખતે આપણે આલ્કેન સંયોજનો 2 પ્રકારના ભણ્યા હતા. બિનચક્રીય આલ્કેન પણ હોય, બિનચક્રીય આલ્કેન સંયોજનો પણ આપણે ભણ્યા છીએ, અને ચક્રીય આલ્કેન સંયોજનો પણ ભણ્યા છીએ. પેલા સાયક્લો વાળા સંયોજનો ભણ્યા હતા. એટલે આલ્કેન સંયોજનો પાછા બિનચક્રીય હોય. આલ્કેન સંયોજનો પાછા 2 પ્રકારના, બિનચક્રીય અને ચક્રીય. બિનચક્રીયમાં યાદ કરો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ચક્રીયમાં આપણે ચલાવ્યું છે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન ને બધા. પછી આલ્કીન સંયોજનો જે છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કીન સંયોજનો પાછા 2 પ્રકારના આપણે ભણી ગયા છીએ 12મા ચેપ્ટરમાં. બિનચક્રીય આલ્કીન સંયોજનો અને ચક્રીય આલ્કીન સંયોજનો. ચક્રીય આલ્કીન સંયોજનો પેલા સાયક્લો વાળા સંયોજનો આપણે ભણ્યા હતા. પછી આલ્કાઇન સંયોજનોમાં આપણે કીધું હતું તે ફક્ત બિનચક્રીય જ હોય, તેઓ ફક્ત બિનચક્રીય હોય. હજી હું આ ચેપ્ટરની પ્રસ્તાવના ચલાવી રહ્યો છું, થિયરી શરૂ થઈ નથી. બિનચક્રીય હોય. અને એરોમેટિક એરીન હાઇડ્રોકાર્બન સંયોજનોની વાત કરીએ તો તેઓ ફક્ત ચક્રીય હોય. બેન્ઝીન વલય વાળા સંયોજનો આપણે ચલાય, જેટલા સંયોજનો ચલાય એ ફક્ત ચક્રીય હોય. એટલે આમ હાઇડ્રોકાર્બન સંયોજનો 4 પ્રકારના, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરીન. એટલે આગળ જતા આપણે આ ચેપ્ટર 4 ભાગમાં ભણવાના આવશે. પહેલા ભાગમાં આલ્કેન તો એની બધી થિયરી, બીજા ભાગમાં આલ્કીન તો એની થિયરીઓ, ત્રીજા ભાગમાં આલ્કાઇન તો એની બધી થિયરીઓ, ચોથા ભાગમાં એરીન તો એની બધી થિયરીઓ આવશે. તો અમે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ તમને સમજાયું. હજી પ્રસ્તાવના શરૂ છે.
હવે આપણે એક થિયરી ભણીએ. પહેલી થિયરી આપણા આ ચેપ્ટરની શરૂઆત થાય. હજી એક થિયરી ભણીએ પછી આ ચેપ્ટર જે છે 4 ભાગમાં આપણે શરૂઆત કરીશું. એમાં પહેલો ભાગ આપણે આલ્કીન સંયોજનો લઈશું. આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ કર્યું. હવે આ હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં ખાસ કરીને આલ્કેન સંયોજનો, એમાં કાર્બન અને હાઇડ્રોજનના પ્રકારો પાડવાના છે. એટલે કે એમાં કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ સમજવાનું છે. એટલે આપણે હજી એક થિયરી ભણીએ. પ્રસ્તાવના પછી એક થિયરી, પછી ભાગ 1 આલ્કેન શરૂ થશે, પછી ભાગ 2 આગળ જતા આલ્કીન આવશે, ભાગ 3 આલ્કાઇન આવશે અને ભાગ 4 એરીન આવે. એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો પ્રસ્તાવના પછી પહેલી થિયરી હાઇડ્રોકાર્બન સંયોજનો, એમાં ખાસ કરીને આલ્કેન સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ સમજાવો. વર્ગીકરણ એટલે કે કાર્બન અને હાઇડ્રોજનના પ્રકારો સમજાવવાના. કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ સમજાવો. આ થિયરી તરીકે પણ હું પૂછી શકું પરીક્ષામાં, અથવા આમાંથી એમસીક્યુ પણ પૂછાય છે. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજનો, એમાં ખાસ કરીને આલ્કેન સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ આપણે સમજીશું. પછી ચેપ્ટરનો ભાગ 1 આલ્કેન શરૂ કરીશું. આનું વર્ગીકરણ સમજવા માટે પહેલા હું કેટલાક સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણીય સૂત્રો હું પહેલા સમજાવી દઉં. પછી હું કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ તમને કરતા શીખવાડું. જેમ કે પહેલું સંયોજન, પહેલા સંયોજનોના બંધારણ સૂત્રો સમજી લો. પહેલું સંયોજન દાખલા તરીકે બ્યુટેન. તો એનું આપણે સૂત્ર યાદ રખાયું હતું, CH3 સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH3. આ બ્યુટેન છે. ચલો, એનું બંધારણ આપણે દોરીએ તો પહેલું આવે છે CH3, પછી આવશે CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH3. પેલા આ રીતે હું કેટલાક સંયોજનોના નામ, સૂત્ર અને બંધારણ સૂત્ર જે છે દોરીને તૈયાર રાખીએ. પછી હું કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ કરતા શીખવાડું છું. આ પહેલું સંયોજન લીધું. જેમ કે બીજું સંયોજન હું લઉં, દાખલા તરીકે 2 મિથાઇલ પ્રોપેન, 2 મિથાઇલ પ્રોપેન, 2 મિથાઇલ, સોરી. એનું આમ આપણે સૂત્ર લખીએ તો પ્રોપેન CH3 CH2 CH3. આ પ્રોપેન છે, સોરી, CH2 CH3 આ પ્રોપેન છે. એમાં બીજા કાર્બને હાઇડ્રોજન દૂર કર્યું, મિથાઇલ જોડી દઉં તો આ 2 મિથાઇલ પ્રોપેન થયો. ચલો, આનું આપણે બંધારણ દોરીએ તો પહેલો CH3 છે. બધા પરમાણુઓને છૂટા કરી નાખો. સંપૂર્ણ બંધારણ આપણે દોરીએ. CH3, સિંગલ બોન્ડ CH છે. સંપૂર્ણ બંધારણ બધું અલગ કરી નાખો. CH, પછી પાછો આજે CH3 આવે છે, અને વચ્ચેના કાર્બને પાછો CH3 જોડાયેલો છે. તો એને સિંગલ બોન્ડ CH3 આમ અલગ કરી નાખો. હજી એક ત્રીજું સંયોજન લખીએ, પછી આપણે કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ કરીશું. 2,2 ડાઇમિથાઇલ, 2,2 ડાઇમિથાઇલ પ્રોપેન, 2,2 ડાઇમિથાઇલ પ્રોપેન. ચલો, એનું બંધારણ દોરીએ તો આપણે પ્રોપેન છે. પ્રોપેનનું સૂત્ર માત્ર પહેલા તો CH3 CH2 CH3 થાય. આ માત્ર પ્રોપેન થયો.
2,2 ડાયમિથાઇલ પ્રોપેન એટલે પ્રોપેનના વચ્ચેના કાર્બન પરથી બે હાઇડ્રોજન દૂર કરી બે મિથાઇલ જોડી દઉં CH3 અને CH3 જોડી દઉં તો આ 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થઈ ગયો. આનું આપણે સંપૂર્ણ બંધારણ દોરીએ તો પહેલું જે CH3 સિંગલ બોન્ડ C, પાછું સિંગલ બોન્ડ CH3 આવ્યું. સંપૂર્ણ બંધારણ દોરી નાખીએ. વચ્ચેના કાર્બને પાછા બે મિથાઇલ છે તો એમાંથી એક મિથાઇલ દોરીએ CH3, અને બીજો મિથાઇલ પાછો દોરીએ CH3. આમે કેટલાક હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં ખાસ કરીને આલ્કેન સંયોજનો લખ્યા છે. હવે આમાંથી કાર્બન હાઇડ્રોજનનું વર્ગીકરણ એટલે કાર્બન અને હાઇડ્રોજનના પ્રકારો. પહેલા તો કાર્બનના પ્રકારો પાડીએ. એ પહેલા કહી દો મુક્ત મૂલક કાર્બોકેટાઇન કાર્બોએનાઇન ને આપણે ભણ્યા છીએ. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ને એવું ના લખવું હોય તો 1 અંશ 2 અંશ 3 અંશ એવી રીતે લખાય. જેમ કે કાર્બનના મુખ્ય 4 પ્રકાર આવશે. પ્રાથમિક કાર્બન, પ્રાથમિક ના લખવું હોય તો 1 ડિગ્રી કાર્બન આવું લખાય, બોલાય પ્રાથમિક. પછી બીજો પ્રકાર આવશે દ્વિતીયક કાર્બન, ત્રીજો પ્રકાર આવશે તૃતીયક કાર્બન, અને ચોથો પ્રકાર આવશે ચતુર્થક કાર્બન. ચારે ચારની વ્યાખ્યાઓ પહેલા સમજાઈ દઉં. ચારે ચારની પહેલા વ્યાખ્યાઓ સમજાઈ દઉં, પછી આપણે આની અંદર એને દર્શાવતા શીખીએ. તો જે કાર્બન, એકદમ સહેલી વ્યાખ્યાઓ છે. જે કાર્બન ફક્ત અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેવા કાર્બન પરમાણુને પ્રાથમિક કાર્બન કહે છે. તો દ્વિતીયક કાર્બનમાં જે કાર્બન અન્ય બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેવા કાર્બનને દ્વિતીયક કાર્બન કહે છે. એની વ્યાખ્યા પણ પૂરી. ત્રીજી વ્યાખ્યા, જે કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તે કાર્બનને તૃતીયક કાર્બન કહે છે. તો ચતુર્થક કાર્બનની અંદર આવે જે કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને ચતુર્થક કાર્બન કહે છે. છે સહેલી વ્યાખ્યા. તો હવે આની અંદર દર્શાવતા શીખીએ. ફરીવાર વ્યાખ્યા રિપીટ કરીએ. જે કાર્બન અન્ય 1 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક કાર્બન કહે છે. અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક કાર્બન કહે છે. અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક કાર્બન કહે છે. અને અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને ચતુર્થક કાર્બન કહે છે. ચલો આની અંદર કાર્બનનું વર્ગીકરણ દર્શાવીએ. તો દાખલા તરીકે બ્યુટેન, તમને અલગથી પ્રશ્ન પૂછાય, બ્યુટેનમાં પ્રાથમિક કાર્બનની સંખ્યા જણાવો, દ્વિતીયક કાર્બનની સંખ્યા જણાવો, તૃતીયક કાર્બનની સંખ્યા જણાવો અથવા ચતુર્થક કાર્બનની સંખ્યા જણાવો. હવે એમસીક્યુ પૂછાય, એક ગુના પ્રશ્ન પૂછાય. તો તમારે બંધારણ દોરવાનું. હવે જો આની અંદર આ કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાય છે એટલે આ પ્રાથમિક કાર્બન કહેવાય. આ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ દ્વિતીયક કાર્બન કહેવાય. પાછો આ કાર્બન પણ અન્ય 2 કાર્બન સાથે જોડાય છે એટલે આ પણ દ્વિતીયક કાર્બન કહેવાય. અને આ કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે માત્ર પ્રાથમિક કાર્બન કહેવાય. એટલે બ્યુટેનની અંદર જરૂર નથી કે એક જ સંયોજનમાં 4 પ્રકારના કાર્બન હોય જ. જેમ કે બ્યુટેનમાં 2 પ્રાથમિક કાર્બન છે અને 2 દ્વિતીયક કાર્બન છે. તૃતીયક કાર્બનની સંખ્યા બ્યુટેનમાં પૂછાય તો 0, એક પણ નહીં. બ્યુટેનમાં ચતુર્થક કાર્બનની સંખ્યા પૂછાય તો 0, એક પણ નહીં. ક્લિયર? એટલે એવું જરૂર નથી કે એક જ સંયોજનમાં 4 પ્રકારના કાર્બન હોય જ. જેમ કે જો 2 મિથાઇલ પ્રોપેનમાં તમને પ્રાથમિક કાર્બન, દ્વિતીયક કાર્બન, તૃતીયક કાર્બન અને ચતુર્થક કાર્બનની સંખ્યા જણાવો એવો 1 ગુણનો પ્રશ્ન પૂછાયો. તો આપણે વર્ગીકરણ કરો. જો પહેલા તો આ કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પ્રાથમિક કાર્બન થયો. પણ આ વચ્ચેનો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તે તૃતીયક કાર્બન થયો. પાછો આ કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક કાર્બન. આ કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રાથમિક કાર્બન. એટલે 2 મિથાઇલ પ્રોપેનમાં 3 પ્રાથમિક છે, દ્વિતીયક કાર્બનની સંખ્યા 0, 1 તૃતીયક કાર્બન છે,
ચતુર્થક કાર્બન છે ને એટલે ચતુર્થક કાર્બનની સંખ્યા પણ 0. ચલો એ રીતે 2,2 ડાયમિથાઇલ પ્રોપેનની વાત કરીએ તો આ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાય છે એટલે પ્રાથમિક કાર્બન. આ કાર્બન પણ અન્ય એક કાર્બન સાથે જોડાય છે એટલે પ્રાથમિક કાર્બન. આ કાર્બન પણ અન્ય એક કાર્બન સાથે જોડાય છે એટલે પ્રાથમિક કાર્બન. આ કાર્બન પણ અન્ય એક કાર્બન સાથે જોડાય છે એટલે પ્રાથમિક કાર્બન. એટલે 4 પ્રાથમિક કાર્બન છે. દ્વિતીયક અને તૃતીયક કાર્બન આમાં છે જ નહીં. ચતુર્થક કાર્બન, આ કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે એટલે આ ચતુર્થક કાર્બન થયો. એટલે આમાં 4 પ્રાથમિક કાર્બન છે અને એક ચતુર્થક કાર્બન છે. દ્વિતીયક અને તૃતીયક કાર્બન નથી. આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં એમાં ખાસ કરીને આલ્કેન સંયોજનોમાં કાર્બનનું વર્ગીકરણ આ રીતે 4 પ્રકારે થાય. એટલે તમને કોઈ પણ આલ્કેન આપ્યો હોય એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક કાર્બનની સંખ્યા જણાનો કે તો પહેલા એનું આખું બંધારણ દોરવાનું અને પછી નક્કી કરવાનું. એટલું યાદ રાખવાનું, જે કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય એ બધાને પ્રાથમિક કાર્બન કહેવાનું. જે કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય એ બધાને દ્વિતીયક કાર્બન કહેવાનું. જે કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય એ બધાને તૃતીયક કાર્બન કહેવાનું. અને જે કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો હોય એ બધા કાર્બનને ચતુર્થક કાર્બન કહેવાનું. ક્લિયર? આ કાર્બનનું વર્ગીકરણ પૂરું. ચલો હાઇડ્રોજનનું વર્ગીકરણ કરીએ તો હાઇડ્રોજનના 3 જ પ્રકાર પડે. પ્રાથમિક હાઇડ્રોજન, પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન અને તૃતીયક હાઇડ્રોજન. એમ હાઇડ્રોજનના મુખ્ય 3 જ પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. કાર્બન 4 પ્રકારના, એમાં ચતુર્થક કાર્બન આવે છે, આમાં ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. કેમ? હમણાં હું વ્યાખ્યા ચલાવીશ એટલે ખ્યાલ આવશે. પણ કાર્બન, હવે આ પહેલા તો આ 3 ની વ્યાખ્યા. કાર્બનમાં કેવું હતું કે જે કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાય તેને પ્રાથમિક કાર્બન કહેવાય. જે કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાય એને દ્વિતીયક કાર્બન કહેવાય. જે કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો એને તૃતીયક કાર્બન કહેવાય. જે કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાય તો એને ચતુર્થક કાર્બન કહેવાય. આ રીતે વ્યાખ્યા બને. પણ હાઇડ્રોજનમાં એવું ના હોય કે જે હાઇડ્રોજન અન્ય એક હાઇડ્રોજન સાથે જોડાય તો એને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. કારણ કે હાઇડ્રોજન ક્યાંય નથી જોડાયા. તો આની વ્યાખ્યા કેવી રીતે બને સમજો. પહેલા પ્રાથમિક હાઇડ્રોજનની વ્યાખ્યા. તો પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહે છે. એ રીતે દ્વિતીયક હાઇડ્રોજનની વ્યાખ્યા. દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુને દ્વિતીયક હાઇડ્રોજન કહે છે. એ રીતે તૃતીયક હાઇડ્રોજનની વ્યાખ્યા. તૃતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને તૃતીયક હાઇડ્રોજન કહે છે. આમાં ચતુર્થક હાઇડ્રોજન કેમ શક્ય નથી? કારણ કે ચતુર્થક કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ હોય, એની સાથે હાઇડ્રોજન જોડાયેલો ના હોય એટલે ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. આ ધ્યાન રાખવાનું. એટલે આમાં વ્યાખ્યા કાર્બનની જેમ વ્યાખ્યા નહીં આપવાની. આમાં વ્યાખ્યા 3ની ફરીવાર રિપીટ કરું છું. પહેલી વ્યાખ્યા, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહે છે. બીજી વ્યાખ્યા, દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને દ્વિતીયક હાઇડ્રોજન કહે છે. અને તૃતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને તૃતીયક હાઇડ્રોજન કહે છે. ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી. તો ચાલો આપણે આની અંદર જોઈએ. તો જો આ પ્રાથમિક કાર્બન છે તો આ 3 એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. એ રીતે આ પણ પ્રાથમિક છે એટલે આ 3 હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. પણ આ બંને કાર્બન દ્વિતીયક છે તો એની સાથે જોડાયેલા આ બધા હાઇડ્રોજનને દ્વિતીયક હાઇડ્રોજન કહેવાય. તો તમને આમાં પણ એક ગુણના પ્રશ્ન પૂછાય. બ્યુટેનમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા જણાવો. તો પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા 3 અને આ 3 6. દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા 2 અને 2 4. તૃતીયક હાઇડ્રોજન છે નહીં કારણ કે આમાં તૃતીયક કાર્બન જ નથી. ચલો એ રીતે આમાં પૂછાય એક ગુણનો પ્રશ્ન, 2 મિથાઇલ પ્રોપેનમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા જણાવો. તો આ 3 પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા પ્રાથમિક હાઇડ્રોજન, આ 3 પ્રાથમિક હાઇડ્રોજન અને આ 3 પ્રાથમિક હાઇડ્રોજન એટલે 3 ને 3 6 3 9 પ્રાથમિક હાઇડ્રોજન.
દ્વિતીય કાર્બન નથી એટલે દ્વિતીય હાઇડ્રોજનની સંખ્યા 0 અને તૃતીય કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયો છે એટલે આ એક હાઇડ્રોજનને તૃતીય હાઇડ્રોજન કહેવાશે એટલે તૃતીય હાઇડ્રોજનની સંખ્યા 1 થશે. ચલો એ રીતે 2,2 ડાયમિથાઇલ પ્રોપેન તો એમાં બધા હાઇડ્રોજન પ્રાથમિક છે. જુઓ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેવાય. એ જ રીતે આ પણ પ્રાથમિક કાર્બન છે તો આ 3 પ્રાથમિક હાઇડ્રોજન. આ પણ પ્રાથમિક કાર્બન છે તો આ 3 પ્રાથમિક હાઇડ્રોજન. આ પણ પ્રાથમિક કાર્બન છે તો આ 3 પ્રાથમિક હાઇડ્રોજન. ચતુર્થક કાર્બનની તો 4 સંયોજકતા પૂરી હોય એની સાથે તો હાઇડ્રોજન જોડાય નહીં એટલે ચતુર્થક હાઇડ્રોજન તો શક્ય જ નથી. તો આમાં માત્ર પ્રાથમિક હાઇડ્રોજન જ છે 3 3 6 3 9 3 12. દ્વિતીયક હાઇડ્રોજન 0 અને તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા 0. આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ આ રીતે થાય. આ મેં ચેપ્ટરની પ્રસ્તાવના સમજાય એમાં સૌથી પહેલા હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ ચલાવ્યું અને પછી પેમ્ફલેટની પહેલી જ થિયરી ચલાવી કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ સમજાવ્યું. આમાંથી એક ગુણના પ્રશ્નો પૂછી શકે. હવે અહીંયાથી આપણે ચેપ્ટરનો ભાગ 1 શરૂ કરીશું આલ્કેન સંયોજનો. પહેલા બધી આલ્કેનની થિયરીઓ આવશે પછી આવશે ભાગ 2 આગળ જતા આલ્કીન સંયોજનો પહેલા પછી એની બધી થિયરીઓ આવશે. પછી આવશે ભાગ 3 આલ્કાઇન સંયોજનો એમાં જેટલી થિયરીઓ ચલાવે એટલી મોઢે કરવાની અને પછી છેલ્લે ભાગ 4 એરીન સંયોજનો એમાં જેટલી થિયરીઓ ચલાવે એટલી મોઢે કરવાની. બરાબર એટલે હવે પછીના લેક્ચરથી આપણે આ ચેપ્ટર 4 ભાગમાં ભણાવવાના છીએ. તો હવે આપણે જોઈશું ચેપ્ટરનો ભાગ 1 આલ્કેન સંયોજનો જેની શરૂઆત આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી કરીશું. તો મિત્રો જો તમને મારો વિડિયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.